અમદાવાદ શહેરમાં દીપડાની એન્ટ્રી રાત બાદ ધોળા દિવસે પણ દીપડો દેખાયો। સોસાયટીમાં કામ કરતા માળીએ સવારે દીપડો જોયો। મેયર સહિત ફોરેસ્ટના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। દીપડો અત્યારે કઈ દિશામાં છે તે શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। શરણદીપ સોસાયટીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। रात को अराउंड 1:05-1:10 के बीच में हमने देखा था। हम फीफा वर्ल्ड कप के लिए बाहर चिप्स लेने गए थे, तो हम वापस आ रहे थे तो कोई ऐसे हमें पहले जानवर क्रॉस करते हुए दिखा कि मतलब हमें लगा कि कोई कुत्ता या बिल्ली होगी, पर वो कुत्ता बिल्ली के लिए बहुत बड़ा था और ऐसे लंबा भी था। और फिर हमने उसकी टेल भी देखी ऐसे कर्व की, तो फिर वो डिवाइडर पे बैठा और फिर हमने देखा कि उसके ऐसे कान भी छोटे हैं, उसके पास स्पॉट्स भी है और ऐसे हमारा आई टू आई कॉन्टैक्ट भी है। तो आपने वीडियो लेने का ट्राई किया? हमने ट्राई किया था पर बहुत जल्दी हो गया सब, और वो मतलब ऐसे इतनी जल्दी में मतलब नहीं हो पाया हमसे। और हमने ट्राई भी किया था कि हम वापस ऐसे यू टर्न करके देखें, पर तब तक चला गया था। અમદાવાદ શહેરના ગુમા વિસ્તારમાં એક સોસાયટીમાં ગઈકાલે રાત્રે દીપડો દેખાવાની ઘટના બની હતી અને દીપડો દેખાયા બાદ અત્યારે કોર્પોરેશનના પદાધિકારીઓ છે તેમને ઘટના સ્થળે છે અને ડ્રોન સર્વેલન્સ છે તે શરૂ કરવામાં આવ્યું છે। ડ્રોન દ્વારા જે નિર્જન વિસ્તાર છે ત્યાં જે સર્વેલન્સ છે તે શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે આ રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારમાં ગઈકાલે રાત્રે જે છે દીપડો દેખાયો હતો ને દીપડો દેખાયા બાદ અત્યારે હાલ જે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા પણ જે ચેકિંગ છે તે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે કે આ દીપડો છે તે કઈ જગ્યાએ છે, અત્યારે અહીંયા છે કે નહીં, તેને શોધવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। સતત જે ડ્રોનથી જે નજર છે તે નજર પણ રાખવામાં આવી રહી છે। આખી સોસાયટી સરાઉન્ડિંગ વિસ્તારમાં જે ડ્રોન છે તે ડ્રોન થી સર્વેલન્સ છે તે કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ ગતિવિધિ કે હલચલ છે તે ડ્રોનની મદદથી જે ચેક કરી શકાય કે તેમ શોધી શકાય તેમ તે અંગે જે ડ્રોનથી નજર છે તે રાખવામાં આવી રહી છે। અમદાવાદના મેયર છે તે પણ છે। શું કહેશો, તમે અહીંયા આવ્યા છો, સવારથી ચકાસણી કરવામાં આવી રહી છે? આજે સવારે 2 વાગ્યાના જ્યારે મેયર સાહેબને સમાચાર મળ્યા, તાત્કાલિક સંગઠનની ટીમ અને કોર્પોરેટરો શ્રી જાણ કરી અને જે વન વિભાગને જાણ કરી અને આજુબાજુના સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને બીજા રાતે ફોન આવ્યો હતો અમારા સંગઠનના મંત્રી પર, એટલે રાતે જ અમે આ બધું તૈયારી કરી અને દીપડાને કઈ રીતે પકડવો એના માટે ડ્રોનની વ્યવસ્થા કરેલી છે। અત્યારે જો 1 કિલોમીટર 2 દિવસ અમે આ ડ્રોન ફેરવવાના છીએ, એટલે સતત 2 દિવસ જે ડ્રોનનું સર્વેલન્સ છે તે પણ કરવામાં આવશે। જ્યાં સુધી કોઈ ગતિવિધિ છે તે કેમેરામાં કેદ નહીં થાય ત્યાં સુધી દીપડો છે તેને પકડવાની જે તજવીજ છે તે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। જ્યારથી જે મેયરને ખબર પડી ત્યારથી વહેલી સવારે મેયરને જાણ કરવામાં આવી હતી ને ત્યારથી તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ છે તેઓ પણ જે શોધખોળ છે તે કરી રહ્યા છે। જ્યાં ફૂટ પ્રિન્ટ જોવા મળ્યા હતા તે ફૂટ પ્રિન્ટ ઉપર પણ જે માર્ક છે તે માર્ક કરવામાં આવ્યું છે। હવે દીપડો કઈ દિશામાં ગયો હોઈ શકે તેનું પણ જે સીસીટીવીમાં દીપડાની જે કેપ્ચર થયો છે તેના આધારે પણ જે તપાસ છે તે તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ અત્યારે વન વિભાગ દ્વારા આખી જે શરણદીપ સોસાયટી છે તે સોસાયટી પણ જે જંગલ જેવી જ સોસાયટી છે, કારણ કે સોસાયટીમાં જે ઝાડ છે તે ખૂબ જ છે ઘટાદાર ઝાડ છે અને તેના જ કારણે દીપડો છે તે કદાચ અહીંયા આવી શક્યો હોય। પાછળ જ નજીકમાં તળાવ પણ જોવા મળી રહ્યું છે। એટલે કે મેયર સાહેબ, શું કહેશો, સવારે તમને જાણ થઈ ત્યારથી તમે અહીંયા છો, ડ્રોન સર્વેલન્સ કરવામાં આવ્યું છે, કોઈ ગતિવિધિ છે તે કેપ્ચર થઈ છે ખરા? બેન, રાત્રે 2:45 વાગે સોસાયટીના ચેરમેન દ્વારા ફોન કરવામાં આવ્યો। તાત્કાલિક આપણી ટીમ અડધો કલાકની અંદર ગુજરાત સરકારના વન વિભાગની અને કોકરિયામાંથી આપણા સાહુજીની ટીમ તાત્કાલિક ધોરણે આવી ગઈ હતી અને રાતનું અહીંયા કામ કરી રહ્યા છે। વહેલી સવારથી બધા જ લોકો જ્યારે આખા સીસીટીવીની ચકાસણી કરતા સીસીટીવીની અંદર પણ દેખાયો છે। અત્યારે કોઈ એક વ્યક્તિને એવું લાગ્યું કે મેં જોયો છે, એના માળીના કહેવા પ્રમાણે આપણે તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરા તો જ મૂકી તાત્કાલિક ડ્રોનની વ્યવસ્થા કરી છે અને ડ્રોન દ્વારા આખા વિસ્તારનો સર્વે કરી રહ્યા છે કે જેથી ક્યાંય પ્રજાને હાનિ ના પહોંચે એ માટેની તકેદારી કોર્પોરેશન દ્વારા રાખવામાં આવી છે। શું લાગે, દીપડો કેમ અહીંયા આવ્યો છે? કારણ કે એક બાજુ શહેરનો વ્યાપ વધી રહ્યો છે, જંગલનો જે વિસ્તાર છે તે ઘટી રહ્યો છે, એ કારણ હોઈ શકે? બેન, જંગલ આપ જોઈ શકો છો જે રીતે હર્યુભર્યું છે અને આ સાણંદની નજીકનો વિસ્તાર છે
આ વિસ્તારમાં ક્યારે પશુ તો કોઈ પણ એમની મર્યાદા હોતી નથી, એમની બાઉન્ડ્રી નક્કી નથી, તો ક્યાં પણ જઈ શકે. એવું પણ એ લોકો, તમારા વડીલો તો એવું પણ કહે છે કે આપણે એમના વિસ્તારમાં આવે છે, એ આપણા વિસ્તારમાં તો આવી જ શકે ને, એ તો એનો વિસ્તાર છે. માટે આવ્યો હોય ને આપણે એની વ્યવસ્થા કરવી પડે. જ્યારે પ્રજાજનો રહેશે તો પ્રજા માટે સુખાકારીની ચિંતા કોર્પોરેશન કરતું હોય, એના ભાગરૂપે કોર્પોરેશનની સેવા બજાવી. કેટલા દિવસ સુધી આ સર્વેલન્સની કામગીરી છે તે શરૂ રાખવામાં આવશે? અત્યારે આજે રાતથી જે ચાલે છે, વહેલી સવારે એટલે 4:30 વાગ્યા સુધીમાં તો બધા સ્ટાફ આવી ગયો હતો અને અત્યારે સર્વે કરી રહ્યા છે. બંને ટીમો સાથે છે. આવતીકાલ રાત સુધી આપણે અહીંયા ટ્રાય કરીશું, કંઈક પણ મળી જાય તો તાત્કાલિક એનો નિકાલ કરી શકાય. એટલે જે સર્વેલન્સ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે સાથે જે ગુજરાત સરકારનું ફોરેસ્ટ વિભાગ હોય કે અમદાવાદ કાંકરિયાની ઝૂની ટીમ હોય, તમામ જે લોકો છે તે હાલ આ દીપડાને શોધવા માટે કામે લાગ્યા છે. કારણ કે આ સોસાયટીમાં 80 જેટલા મકાનોમાં જે પરિવારો છે તે પરિવારો રહી રહ્યા છે. 2 લોકો હતા, તેમણે પણ રાત્રે દીપડાને જોયો હતો. સાથે આજે પણ એક માળી જે અહીંયા સોસાયટીમાં કામ કરી રહ્યું છે, તેણે પણ સવારે દીપડાને જોયું હોય તેવું તેનું કહેવું છે. અને તેના જ કારણે હાલ ડ્રોનથી સર્વેલન્સ છે તે શરૂ કરવામાં આવ્યું છે. તેને દીપડાની કોઈ પણ પ્રકારની ગતિવિધિ જો હોય તો તેને કેદ કરવામાં આવશે અને તેનું રેસ્ક્યુ કરીને જંગલમાં છોડવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવશે. કેમેરા પર્સન ધ્રુવ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.